જાળ મેઠી રખડી વિજય મારો મેઠો માળવો ચહેર વેળાથી મારી પળિયો વારસ મકવાણાની વિજય અડાલ જવાઈની ચહેર પાવળિયા વેળાથી મારા ભાવના ભરેલા મારી પરિયો ડુવાર સદવા હો કરનારી આવો કુકુવા અઢી પર ધોરઈએ ગોગા શેવાળની ચહેરનું મધરાતે આવું મારા કોયડા ભાઈથી મારા કહરી રોમજીના એ પરમોણ દે રાખ માત રે ભાઈ ઓ બાપો ઓના મહેમાન પરુણાની છે ઓના ગોમ ગોધરાની છે એવું નોમ જ એવું ગોગા સેટ કર્યું રાજી પેલા આખી જગત રાજી એ તો રાજી પડીના તો આબ્બા વાળા રાજી બીજા નંબરમાં નોમ સેટ દમોનભાઈ તો આયા નહીં પણ નોમ સેટ થાય નારણભાઈ બુવાજી એટલે જેના નેવા નારણ હોય એ ભગવાન હાજર હોય તો નારણના કોઠે ગોગો હાજર અને ભગવાન હાજર આ જે વાગે હોય કલાકારો એવું ગાતા હોય કે તારાને મારે જુદારું વેચવાનું નહીં જુવારાના લેખ લખવાના નહીં તો આ પરંપરા હોય ઇન્ડિયાની તો હતી જ પણ અમેરિકામાં જઈને જાળવી રાશી ભાઈઓ નવ દેરાહારું અને બે ભેળા થઈને બે ભાઈ જુદારું નહીં વેચતા બે ભેળા થઈ સંજય ફૂલ હાલ એવું આ ગોગાના ભગવાન કે હું ચહેર મેરડી કહું જુવારું અને વેચ્યું ના કહેવાય અને જુવારું લીધું એ ના કહેવાય અમેરિકા જ્યાં તો ઇન્ડિયાની સંસ્કૃતિ તો લઈ ગયા અમેરિકા વાળાને ખબર પડી તો કે આરેચમાંથી આવ્યા એ નોંધ લેવી પડે પણ ચાણા થાય કોઈક નવું કરો તો થાય દેવના નોમે 5 રૂપિયા વાપરવા એ કેવું સહેલું બધા મુએ આવી ગયું બધા બુવા ધોણીને એવું કહેતા કે ભાઈ વાપરજો તમે શું કરશો ભાઈ બુવાજી વાપરે ને ખબર પડે કેટલા વિશે હોતા છે મન વગરનું કોઈ કામનું નહીં સંજયભાઈ ગેમરભાઈ વિજયભાઈ આ વસ્તુ એવું કહે કે કાલ રાતનો અમારો ઉજાગરો બાપા હું ઉજાગરો નહીં કહેતી હું જાગરણ કહું તમને તમે આ ગોગાના નોમનું જાગરણ કર્યું નાગજીભાઈ તમારા ઉજાગરા ગોગાનો ભગવાન મટાડી દે હું ચહેર મેરડી કહું કોઈ અને તમારું જાગરણ અને તમારા ઉજાગરા ગોગાના ભગવાન મટાડી દે એવું કોઈ હું નારાયણ મેહોરની માતા દોડતી છું પડિયટ વર્ષ 2 ગોમ વાઘાનું કરનારી ચહેર દોડતી છું ભાઈ તો ગેમરભાઈ મને સેમ ટુ યુ કઈ ઊભું થઈ જતા આવડતું હતું જે બીજા ભુવા બોલે એ ના સેમ ટુ યુ મતલબ એના એ થાય કે બીજાએ કીધું એમ એ કીધું એટલામાં પતી જાય પણ જેમ તમારા ઘેર અવસર હોય ને તમે રાહ જોતા હોય તો ફલોણા મહેમાન નહીં આવ્યા ફલોણો હગો નહીં આવ્યો એમ દેવના અવસરમાં દેવના તમે જેને નૂતરો આલ્યો ને એમ તમારો ગોગો વાટ જુઓ કે વિજયભાઈ નહીં આવ્યા સંજયભાઈ નહીં આવ્યા ગેમરભાઈ નહીં આવ્યા મેલાભાઈ નહીં આવ્યા નાગજીભાઈ નહીં આવ્યા એમ દેવને મુમત હોય કે મારો ચિયો મહેમાન નહીં આવ્યો બીજા નંબરમાં હારું ખોટું તો જગત છે એ કરવાની જેને રસોઈ બનાવી છે ને એનો ફોલ્ટ કાઢનાર હો મળશે પણ જેને રોતન નહીં આવડતું એનો ફોલ્ટ કોણ કાઢે
તમે શાક બનાવ્યું છે તો 2 જણા જમવા ઉઠશે એટલે એ કેમ કહેશે મીઠું થોડું ઓછું છે નહીં, બીજું એમ કે થોડું મરચું વધારે છે નહીં. પણ બનાવ્યું હોય એનો કોઈ ફોલ્ટ કાઢશે, બનાવ્યું જ નહીં હોય તો ફોલ્ટ કોણ કાઢશે? રસોઈ બનાવતા જ નહીં આવડતી, એમ દેવના નામે જેને વાપરતા જ નહીં આવડતું ને એમ કે અંધશ્રદ્ધા છે. આ જગત એમ કે છે અંધશ્રદ્ધા છે. અંધશ્રદ્ધા હોય તો ભારતમાં તારો જન્મ જ ખોટો થયો. કારણ તો ભારતીય સંસ્કૃતિ વેદ આધારિત તો ભારતીય સંસ્કૃતિ ચાલે. અને આખા જગતમાં જે બધું થયું હોય એ પહેલાં ઇન્ડિયામાં થયું હોય. દુનિયા ભલે ગમે તે કહેતી હોય કે ઇન્ડિયા ગરીબ દેશ છે, એ વાતમાં દમ નહીં. જો ઇન્ડિયા ગરીબ હોત તો અંગ્રેજો શું કરવા આવ્યા હતા ઇન્ડિયામાં? સૌથી સુખી સંપન્ન દેશ ઇન્ડિયા જ હતો. હા, પણ આપણો ટોટિયા ખેંચીને પતાવી દીધા. એને અહીંયા અત્યારે હાલ ચાલી રહ્યો. ભાઈ આગળ જાય ને તો બીજો ભાઈ તૈયાર જ શું કરીએ તો પાડી દઈએ. એટલે દીવા નહીં કરો તો ચાલશે, અગરબત્તી નહીં કરો તો ચાલશે, પણ ભાઈને શું કરીએ તો મદદરૂપ થઈએ તો ભાઈ આગળ આવે. આર્ય અગરબત્તી અને આર્ય દીવો અને એ આવડી જાય ને એટલે સોનાની ચીડિયા પાછું ઇન્ડિયા થઈ જાય. ભાઈ આવો આવો મારી નાણ મેહુરની ચહેરાવો, જૂનાગઢની ગાડીમાં જહાલ ભાગના માજો એ તો મારી ભારતની ભૂમિમાં પાકા. ફૂટબોલ ના જેમ ફરવા મોડી કોઈનો ધણી ના જો. માં ભરત અયોધ્યાની ગાડીને ઠુકરાઈ કે રોમ ગાડીએ બેસે એ તો મારી ભારતની ભૂમિમાં પાકા રે. બાપો પગ ફેરો કરનારી મારી ભીખા ભુવાની એ લાડવાઈ એ છે આવો રે. નિકુલ ને તારો હેડો લાગ્યો હોય, તારા નોમનો નેડો લાગ્યો. આજ રોનકના આજ નિકુલ બે ભેળા થઈને ફૂલ હાલે. એટલે અમને જુદારું નહીં લીધું તો જઈને સાબિત કરી દીધું કે અમે ઇન્ડિયાના છીએ. સંસ્કૃતિ ભૂલ્યા નહીં કોઈ. ટાઈમનું કામ છે એ ટાઈમ કરી દેશે. ઘડિયાળનું કામ ટાઈમ બતાવવાનું, કેટલા વાગે ઘડિયાળ કે. પણ તમારે કોને કઈ બધી ના ઉપરથી ખબર પડે તમારો ટાઈમ કેવો ચાલે. એ તમારું કોડું કે રોલેક્સ છે કે રાડો છે એના ઉપરથી તમારા ટાઈમની ખબર પડે. એમ તમારા ઘેર ગોગો છે એવી જગતને ખબર પડી. તે નાયણભાઈ દાડો ઉગન દાડો હાથમાં ભૂવાપણી કરવાનો શોખ નહીં, એ ભાવ નહીં. એ મને ચહેરાને ખબર પડે એટલી. હું ગોગાને મળીને આવી, ગોગાને વાત કરી. ગોગો કે ત્રીજી પેઢીથી હે મને ચહેર, અને ત્રીજી પેઢી એક જ પલોઠી બેસી રહ્યો કે જે દાળ ઉપર આપને ને અત્યારે ધરતી કોઈ ધણી નતો. આ ગોમ મિલીને હેડવાની વેળા હતી એ દાળ મને રાજીને બોલાવ્યો અને એ દાળ હું હમણાં ઘેર આવીને બેઠ્યો. એવો રાજીનો ગોગો કે એનું ભીખાની ચહેર જોઈને મળીને આવ્યો હતો. વાત સાચી. એ દાળ સવારથી હોજ વેગળી હતી. એ દાળ ગોગો એમ બોલ્યો હતો કે આ ગોમની અંદર એક દાડો રાજાના બનાવું તો રાજીનો ગોગો મટી જવું. એવું આ ગોમ ગોત્રે ધોકલિયા વીર હોય મારો ભગવાન જોડો વીર મહારાજને મળીને આવી. એટલે એ વીરને એવું કીધું કે આજ તો ચૌધરીઓનું આગવું પરવું, આગવું ઠાઠ ને આગવું ઠઠારો. કારણ જો ભેગા રહેવો હોત ને તો ઉજે ના હોત. પણ અમને તળિયું બદલી નાખ્યું હોય એટલે તળિયાનો પાવર દેખાય હોય. બાકી આટલાથી ઓમ હેડો ને તળિયું બેઠું રહેલું હોય બસ. વખા વખાને વખા પણ હવના દીવાના રોમ હવની લાજ રાખવું હોય. હલો મારા ચેહર મેરડીના ભગવાન એવું કે હું પડિયાડ મકવાણાની માતા એવું કહું. સંજયભાઈ ગેમરભાઈ વિજય શરીરની અંદર કુદરતી જે રચના રચાઈ છે તો બાલ મોથાના કહેવાય, મૂછ આવે નહીં બાલ કહેવાય, દાઢી આવે નહીં બાલ જ કહેવાય. પણ મૂછ દાઢી હે, ચોટી હે. એમ કલાકારો જગતમાં ગમે તેટલા હોય. તો ગેમર ખાખડી હે, સંજય નોગો હ, વિજય જોયણક.
આ પાકવા બહુ કાઠા એ આયા અમારા રબારી સમાજનું અણમોલ રતન ઓનું મોલ ના થાય જગત જે ગણતરી મિલતી હોય અને તમને તમારા સમાજનું ગૌરવ હોવું જોઈએ દરેકને જો સમાજનું ગૌરવ ના હોય તો જીવવું